જીવન જ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે સાંભળીશું માં ચેહરમાંના પરચાની વાતો. હે માં દીન દયાળી ચેહર, તમને જે પૂરા ભાવથી સમરે અને તારા નિસ્દિન જે જાપ જપે તેને પ્રગટ પરચા પૂરનારી અને તેની વાહરે ચડતી એવી માં ચેહર માં છે. માં ચેહરનું એક જ નામ એવું છે કે તેની પાછળ હર નામ આવે છે, જે ભોળાનાથનું એક નામ છે. માના પરચા તો અપરંપાર છે, એવો જ માનો એક આ પરચો છે. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. રબારીઓ તેના ઊંટોની વાંઢોને લઈને ગામે ગામ જંગલમાં ફરતા હતા. ત્યારે માં ચેહર એક ડોસીમાનું રૂપ ધારણ કરીને તે રબારી પાસે આવે છે અને કહે છે કે મને ખૂબ જ કકડીની ભૂખ લાગી છે, મને થોડુંક તારી સાંઢળીનું દૂધ પીવા આપને. ત્યારે રબારી કહે છે કે અરે માળી, બધી જ સાંઢળીના દૂધને દોઈને તેનું દૂધ તો મેં ઘરે મોકલાવી દીધું છે. ત્યારે માં કહે છે કે ના ના, મારે તો આ સાંઢળીનું જ દૂધ પીવું છે. આ પેલી જે સાંઢળી સામે ઊભી છે તેનું જ દૂધ મારે પીવું છે. અરે માળી, એ સાંઢળીનું દૂધ એ તો દૂધ દેતી નથી, એ તો કાન કુંવરી છે માં, તે દૂધ ક્યાંથી આપે? ના ના દીકરા, મને તો એ જ સાંઢળી ગમે છે, મારે એનું જ દૂધ પીવું છે. આ તો માં ભગવતી ચેહર હતા, તે એમ ક્યાંથી માને? તમે દોહીને જુઓ તો ખરા, તે જરૂર દૂધ આપશે. હવે માનું માન રાખવા માટે રબારીએ તે ઊંટણીને દોવા બેસે છે. ત્યાં તો માં ચેહરે ત્યાં અદ્ભુત પરચો પૂર્યો છે. દેગડાને દેગડા ભરીને માએ દૂધ પીતા છે. હવે રબારી મનમાં વિચાર કરે છે કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, નક્કી આ તો કોઈ દેવી શક્તિ છે. હવે તે માના પગ પકડીને કહે છે કે તમે કોણ છો માળી, તે મને કહો. ત્યારે માં કહે છે કે હું માં ચેહર છું, હું કેસુડાના ઝાડવાળી કેસર ભવાની છું. હે માં, તમારી જય હો માળી. અરે દીકરા, તે મને દૂધ પીવડાવ્યું છે તો તારો કુટુંબ પરિવાર સુખ સમૃદ્ધિને પામશે, એવા મારા તને આશીર્વાદ છે. હું કેસર ભવાની તને કહું છું, હું તારા સાંથલ ગામના નેસડે આવીને તારા ઊંટોના વાડામાં હું બેસું ને તો માનજે કે માં સાક્ષાત આવ્યા છે. અડધી રાત્રે પણ જો તું સંકટમાં હોય અને મને એક ટહુકો તું કરે તો તારા તો હું કામ કરીશ, પણ મારી ચેહરની જે માનતા રાખશે તેના પણ સર્વે કામને હું સિદ્ધ કરીશ. આ મારું વચન છે. આજે પણ સાંથલ ગામમાં 18 વર્ણના લોકો દ્વારા રબારીના ઘેર માના પ્રાગટ્યની પૂજા થાય છે અને માં સર્વેના કામોને સિદ્ધ કરીને અનેક પરચા પૂરે છે. હે માળી, હે સંકટ નિવારણી, જગતમાં તારણહારી, અસુર નિવારણી એવી માં ઈશ્વરી ચેહર, તારા પરચાનો તો કોઈ પાર નથી. એવો જ માનો એક બીજો પરચો છે. માં મરતોલી વાળી માં ચેહર રબારીઓને પ્રગટ પરચો આપીને વરખડી નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઈ માએ ત્યાં કુમકુમના પગલા પાડ્યા છે. આ વરખડી 900 વર્ષ કરતાં પણ જૂની છે. હવે સમય વીતતા ગામ લોકોએ અને ભુવાજીએ ત્યાં માનું સતચંડી યજ્ઞ કરવાનું નક્કી કરે છે અને માએ આ યજ્ઞનો તેને આદેશ આપ્યો છે. 1996માં આ સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માનો નવરંગો માંડવો નખાયો છે અને ગામ લોકો માતાજીના આ પ્રસંગ માટે અતિશય આનંદમાં છે. ચેહરમાંના આ યજ્ઞમાં મંદિરોમાં આવતા માના દરેક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મરતોલીમાં આનંદ ઉત્સવ ઉજવાય છે તેવી જાણ થતાં
આજુબાજુના ગામ લોકો પણ માના દર્શન કરવા ઉમટી પડ્યા છે. જોત જોતામાં તો ભક્તોની ભીડ વધવા લાગી છે. હવે મંદિરના ભુવાજી મહાદેવભાઈ દેસાઈ અને આયોજકોને આ વાતની જાણ થઈ કે માના ભક્તો હવે વધી રહ્યા છે અને માના લાડુનો પ્રસાદ હવે ખૂટવા આવ્યો છે. હવે શું કરવું તેને કંઈ સમજાતું નથી. તેથી ભુવાજીએ મા ચેહરની રજા લઈને તેમાંથી 5 લાડુ લીધા છે અને તેના પર માની લાલ રંગની 1 ફૂટ નાની ચૂંદડી ઓઢાડી છે અને માને કહે છે કે હે મા ચેહર, હવે તું જ અમારી લાજ રાખજે. હવે આ લાડુના પ્રસાદ પર 1 ફૂટની ચૂંદડી ઓઢાડીને કહે છે કે આ પ્રસાદનો સમય થાય ત્યારે આમાંથી દરેકને પ્રસાદ આપજો. કોઈ પણ શ્રદ્ધાળુ માનો પ્રસાદ લીધા વગર પાછો જવો જોઈએ નહીં. હવે થોડા સમય પછી જ્યાં આ લાડુ રાખ્યા હતા ત્યાં જઈને તે જુએ છે તો લાડુ પર ઢાંકેલી 1 ફૂટ નાની માની લાલ ચૂંદડી 10 ફૂટ લાંબી થઈ ગઈ હતી અને લાડુ પર ઢંકાઈ ગઈ હતી. અને તે લાડુથી 2 દિવસ સુધી માના જે ભક્તો દર્શને આવતા હતા તેમાંથી તેને પ્રસાદ આપવામાં આવ્યો અને ભોજન કરાવ્યું. તો પણ લાડુનો પ્રસાદ ખૂટતો નથી અને વધતો જ જાય છે. હવે આજુબાજુના ગામમાં પણ આ પ્રસાદ આપવામાં આવે છે. તે સમયના આ 5 લાડુ અને માની લાલ ચૂંદડી એ આજે પણ મંદિરમાં રાખવામાં આવ્યા છે. નવાઈની વાત તો એ છે કે આજે પણ તે લાડુ તેવા ને તેવા જ છે. આવો માતાજીનો અદ્ભુત ચમત્કાર છે. હવે સમય વીતતા માતાજીનું અહીં ભવ્ય મંદિર છે. વસંત પંચમીના દિવસે માના પ્રાગટ્યનો ઉત્સવ અહીં ઉજવાય છે. આવી દીન દયાળી પ્રગટ પરચાળી મા ભગવતી મા ચેહરમાં અહીં પ્રગટ પરચા પૂરે છે. હે વન વિહારી મા ચેહરી, એવી ઈશ્વરી તને ઘણી ઘણી ખમ્મા હો. તો બોલો ચેહર માત કી જય.